હાલો હાલો. હા હા મનસુખ બાપા, હા બાપા તમે કહેતા હોય તો એક વાત કરું. કોણ બોલો? નીલો રબારી. હા બોલો ભાઈ. આપણે આ વીસી કહી દો ને વીસી, હા તો આપણે એક જણાને ફોન કરીને તો એ આમ જીવ હોય, ભગવાનના જીવ હોય એટલે વીસી તમને ફોન ઉપર ઉતારી દે. બરાબર? હવે સજા હોય કે અનસજા હોય, ખાલી એટલું પૂછવાનું. એ અંધશ્રદ્ધા હોય. લાઈવ તમે આમ જો દાખલા તરીકે મને જ કહ્યું વાત આમ કરજો. બરાબર? હા તો એ તમને ફોન આપણે એને કરીએ ને હા તો જે એના મંત્ર કે તો વીસી ઉતરી જાય એ પાકું હોય. હું એમ કેમ આપેલું છે તમારી? અરે સાહેબ, ઈ તમને એક ગ્રંથિ વિશ્વાસ દીધો એટલે ઈ વીસી ઝેરી ન હોય. વીસી ના પ્રકાર આવે, એમાં ઝેરના પ્રકાર આવે. તો મારા સાહેબ મારી વાત સાંભળો. ખેતરનો વીસી આ આ મૂકેલા ઈ ખેતરનો તરીકાનું મારા વીસી. બાપા. એ સાહેબ વીસી ના પ્રકાર આવે, એના ઝેરના પ્રકાર આવે. ઝેરમાં કેટલા ટકા પોઈઝન આવે, આ કપામાં છાંટવાની દવા બધીમાં ફેરફાર આવે. આ ઓલી એન્ડોસેલ પી ગયો હોય કાંઈ ન થાય. ના, ઈ વાત એ સાચી છે. આનો જો મોનોકોટો પી ગયો હોય ને તો બાપાનો બાપો આવે તોય બસ ને મરી જાય. ના ના ઈમાં ને આપણે તો વીસી ની વાત છે. આ તમારી વાત વીસીમાં સાચી છે. પ્રકાર હું હોય, ના નથી વીસીમાં હવે વીસીમાં પ્રકાર હોય, જનાવરમાં પ્રકાર હોય. જો નાગ કઈડ્યો હોય ને તો એનો બાપ આવે તો જીવન નહીં, પણ ડેંડું કઈડ્યું હોય ને તો ઈ મરે નહીં. બરાબર ડેંડું 7 ફૂટનું હોય પણ એમાં ઝેર ન હોય એટલું બધું. બરાબર. એટલે આ વીસીનો- આપડી લ્યો પૈડકું કઈડે ને હા હા. એટલે તમને ગરમારું થાય ત્યારે માથું ચડે પણ મરી ન જાવ. ના ઈમાંય તમારી વાત સાચી. એટલે વીસીના પ્રકાર હોય. જો વિષણ કઈડી હોય અને ઝેરી હોય ને તો શેઠાની હેઠોય નો ઉતરવાથી એમાં મંત્ર બોલવાનો વારો કઈ આવે? તમારી નહીં ગમે તમે 2-3 વારી માણસ ઉપર ટ્રાય કરી તો છે. ઈ વીસી તમે તમને સમજતા ઉતારી નથી દે. સાહેબ. ઈ બધાય ધૂળિયા વીસી હોય. ક્યાં હોય? અરે ભગવાન, કારો તો વીસી મારા વીરા. આ પણ કારો ઈ ધૂળિયા વીસી કહેવાય. અત્યારે માંડવીની સીઝનમાં પાથરા નીચે વીસી બધે નીકળે. હા હા એમ. ઈ ધૂળિયા વીસી કહેવાય. કેવા કહેવાય? અને ઈ વીસી છે ને હા ઈ ધૂળિયા વીસી કઈડે પણ એમાં એટલું બધું ઝેર ન હોય. અને ઈ કેટલા કલાક રહે? 24 કલાક. હા એમ. પછી મેરે મેરી ઝેર ઉતરી જાય. એટલે તમે નતા એમને આપણે એને ફોન કરીને આપણે દુખતું મારી વાત સાંભળજો. મનસુખ બાપા લાઈવ વાત છે. આ મેં બધું કરેલું. મારી વાત સાંભળજો. હાલો, હું તમને શું કહું મનસુખ બાપા, મારી વાત સાંભળો. હા આપણે વીસી ગઈડો હોય એટલે ગઈડો એટલે એ ભાઈને હું ફોન કરું, ભાઈ મને વીસી ગઈડો હોય કે તો ત્યાં જ બેસી જાય. આપણે 15-20 મિનિટમાં ટેર પાડી દઈએ, અડધી કલાકમાં એમ. એટલે મારા ભાઈ હું કહું છું કાંઈ ન કરો તોય ફેર પડી ગયે. અરે મનસુખ બાપા હું ન માનું. તમે ઈ અંધશ્રદ્ધામાં છો. તમે એવું ક્યોર લાઈન દોરી આવે, એવું ક્યું નેટ પકડાય ભગવાનનું? તમે ન્યા બેહી જાવ ને તરત જ ઉતરી જાય. તમારી વાત સાચી છે કે તમને એવા બરાબર છે. તમારી વાત મુદ્દા જેવી થઈ, પણ એમને આ લાઈવ એમ પાકો ઉતરી જાય એમ 15-20 મિનિટમાં તમારા આત્માની અંદર એવો વિશ્વાસ ઉભો કરી દીધો એટલે કે હમણાં મારો ભગવાન મને ઉતાર દે એટલે તમને કલાક વાર બેઠાડ્યો એટલે તમને ઈ વીસીનું ઝેર છે ને ઈ મરી જાય. કેમ કે ઈ ધોળિયા વીસીનું ઝેર છે એટલું બધું નો રહે એમ કહું. ઈ સળ ઉતર્યો હોય, ઘડી સાચો ચડે ઘડી ઉતરે. ના ના, તમારી વાત આ મુદ્દા જેવી છે કે વિશ્વાસથી બરાબર વિશ્વજી તમારું હડક ફડક જે મગજ હોય ને ઈ તરત જ કે મને ફલાણા ભાઈને ફોન કર્યો હમણાં ઉતરી જાય. ઈ જે વિશ્વાસ બંધાણો એટલે તમારા આત્માની તાકાત વધી ગઈ એટલે ઓનું ઝેર ઓછું થઈ ગયું. ના ના, એમાં તમે ફોરોટિયું મારીને બેસી જાવ ને એકડે વીસી ઉતારજે. એક આ બદરા કામ આવશે. ફોન ઉપર છે. હા હું કહું મનસુખ બાપા બોલો. એ ફોન ઉપર ઉતારી દે, અહીંયા જવાનું નહીં. અરે યાર તોય કશક લાવો હું ઉતાર દઉં. હા હું ઉતાર દઉં, મને ફોન કરો. હાલો આજે વીસી કરી લે એટલે તમને ફોન કર્યા કે નંબર સેવ કરી લે. બીજું હું કરી લ્યો. તમે મને ફોન કરજો કે મને વીસી કરી દો એટલે હમણાં એને દવાખાના સિવાય કોઈ બી મારો બાપ આવે તો ઉતરે નહીં. અરે મારા વિના 10 વર્ષનો છોકરો હું દવાખાને નતો લઈ ગયો. ફોન ધૂળિયા વીસી એલા કહું છું. તમે તોય વાત સમજો. હું 10 વર્ષનો છોકરો હું તમને કહું છું કે ધૂળિયા વીસી હોય. ઝેરના પ્રકાર હોય, માણસના પ્રકાર હોય, એના ઝેરના પ્રકાર આવે. ના ના હોય એમાં આપને એમાં ખબર નથી. તમને એમ કહી દે ભાઈ આમાં શક્યતા નથી, તમે જો તો સારવાર કરી ત્યાં મંત્ર બોલવા ભાઈ એનો બાપ એ મરી જાય. એમાં તમે હાચા છો. બરાબર. એવા મંત્ર બોલે જો એના વીસી ઉતારી દેતો હોય તો ઈવડો મરે ખરો.
ઈ વાત સાચી. એ મરી ગયા એલા ભગવાન જેવા ભગવાન મરી ગયા. તમે વાતો શું તમે કરો? આવી અંધશ્રદ્ધાની વાતો મનસુખ ભલા બાપા, આમ જો મારી વાત સાંભળો. તો ઈ તો પાકું છે કે દુનિયાની એમ કે છે કે વિશ્વથી વાણ હાલે. એલા ઈ વિશ્વ એટલે તમને ગલકું ખાયલું ઈ જ વિશ્વ. એવું છે. તમને જે મૂળા બટકાવ્યા ને ઈ વિશ્વ. બાકી દવા ટેકનોલોજી એની સિવાય અત્યારે તમને ખબર ન પડે કેટલી પ્રકારનું ઝેર છે. એ લેબોરેટરી કરો તો ખબર પડે. ના એમાં તમે સાચા છો. એને કોમ્પ્યુટરમાં કેવું પડે કે આને કયો વિષય. હવે મારી વાત સાંભળો, અમુક જનાવર કહ્યું હા પછી તો ભાગી જાય. તો હું તમે એને પકડીને ગોતવા જાવ કયું જનાવર હતું ને કેટલા પ્રકારનું ઝેર હતું એ તમે કેમ ગોતી શકો? નો થાય તમે તરત જ સુખવાલા સાહેબની હોસ્પિટલમાં લેવો એટલે તરત જ લેબોરેટરી કરતી કહી દે ભાઈ આને છે ને આને સર્પદંશ જ કર્યો છે, આને ફડકું ડેંડું નથી કર્યું. હા ઈ વાત તમારી સાચી. અત્યારે એવો મશીનમાં તમે આશ્રમમાં પડ્યા છો, વીસી કહ્યું ને ઓલ્યું કહ્યું તો પછી આ ઉભાર્યો. જો કદાચ મંત્ર બોલે સારું થતું હોય, કાળ સોકડિયામાં તમે હાકર ખાવ તો હું કડવી લાગે? નો લાગે ને. અમૃત સોકડિયામાં કદાચ મોનોકોટો પી ગયા હો તો કોઈ ડોક્ટરે કીધું ભાઈ ઉપાધિ કરતા ને સોકડિયું બહુ સારું છે, મોનોકોટો સડશે નહીં, મરશે નહીં. ના સળે દવા છાંટી તો સળે તો દવાખાને જવું પડે. કોઈ એવું મંત્ર ન હોય. આ જો સોકડિયા મુરેશ જોઈએ, જો કદાચ આ બચી જતો એનો ઘરનો થતો એને દુખાય શેનું હોય? ના મુદ્દા જેવી વાત સાહેબ આપણે બધા કોને દીધું? આપણી બકડ કોમનો ઓબીસી ની એસી એસટી ના ગલકા ઘાલવામાં આવ્યા. વાણિયા કોઈ દી વીસી કરડે જ નહીં. ઈ વીસી કરડે એવો ધંધો ન કરે. દવાખાને આવી જાય. આ વાત તમારી મુદ્દા જેવી. તમે ભુવા ભરાડીને કોણ પકડે? આ દેવી શક્તિ વાળા. મારી માતા મને કરી દે, મારો હુરો પૂરો ગલકો કાઢી દે. એલા ઈ હુરા પૂરા કોક એકાદો સંસદમાં તો મોકલો, એકાદો ધારાસભ્યની ગ્રાન્ટમાં તો મોકલો, એકાદો ક્યાંક સરકારમાં તો રજૂઆત કરાવો. અહીંયા ઘરે કુટુંબને નાઈટને ગઈવા ના નાઈટને ભૂખ ભેગી કરી આમાંથી નવીરા રહીએ તો કઈક ક્રાંતિનું કામ કરે ને. ના મુદ્દા છે. આ વાત તમે કરો ને બધી મુદ્દા જેવી વાત છે કે ભૂવા ભરાઈને ભેગા કરો, ધારાસભ્યમાં મોકલો, સાંસદમાં મોકલો. ના વાત મુદ્દા જેવી છે તમારી. આ મંત્ર બોલે તમારો વીસી ઉતારી છે, સંસદમાં કેમ સ્વીકાર નથી કરતા? એ મંત્ર ન્યા કેમ હાલતા નથી? મનસુખભાઈ તમે હાથા છો, બરાબર છે. હાલો તમે આ ખાલી વીસી ઉતારી દો. વીસી એટલે ભાઈ ઈ એક મામૂલી વસ્તુ છે. અને વીસીનો આંકડો હોય ને, વીસીનો આંકડો સાંભળી લો. આમ જો મારી વાત સાંભળો મનસુખ બાપા, એમને આખી આપણે જોવું છે વીસી કરી દે એટલે તમને પેલા ફોન કરવો પછી ઓલા ભાઈને કરવું. અમે તો ભાઈ સાંભળી લો એ અમે છે ને અમે દવાખાનાને જ માની, અમે સરકારી યંત્ર તંત્રને જ માની, અમે આ મંત્ર બંત્ર ન માની. અમે લેબોરેટરી કરાવી લઈએ. અમે જો હારામાં હારો તાવ આવ્યો હોય ને તો અમે તરત જ લેબોરેટરી કરાવી લઈએ. ભાઈ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, કયો છે? ના ઈ બરાબર છે. હવે એક મચ્છર કરડે ને, એક મચ્છર તો એમાંથી મેલેરિયા થઈ જાય છે. હવે મચ્છર તો નાનું હોય તો એની પાસે કઈ વીસી નથી ઉતારો, મેલેરિયા ઉતારશે. ડોહો વીસી નું ઝેર જ રહે 24 કલાક. હું તમારો વિડીયો જોતો હતો ને મનસુખ બાપા, પછી અમુક મરી જાય ને એ વીસી ની વેદનાથી એટેક આવી જાય કે બ્લડ પ્રેશર વધી જાય એટલે માણસ મરી જાય. હા બરાબર. વીસી થી મરે નહીં, એમાં તમે વાત કરો. વીસી થી મરે નહીં, પૈડકાથી મરે નહીં, ડેંડાથી મરે નહીં. બાકી સાપ દસ કરે ને તો મરી જાય. કેમ કે એનો દાંત છે ને એ પોલો હોય. ઈ બટકું ભરે ને એટલે એના દાંતમાંથી ઝેરનું ટીપું આપણે ચામડી અંદર વી જાય. આંગળીએ બટકું ભર્યું ને આંગળી કાપી નાખો ને એટલે એ પાછું આપણે બચી જાય. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરવાની કોશિશ ન કરે તો આંગળી કાપી નાખી હોય. ક્યાંય જવાની જરૂર નથી. તમારી ગાંડા વેળાની વાત છે. તોય તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરે સાંભળી લો. હા તો અમારા ગામમાં મિસ્ત્રી કઈડું ને તો એને આંગળી ગુડાડ નાખી તો બચી ગયો. હજી હાલમાં અહીંયા છે. તમારા બ્લડ ભેગું સાંભળી લો. દાદા તમે એક તમાકુ ખાવ ને ઈ તમાકુનો નશો તમારા બ્લડ આરે પડે છે એટલે તમારે તમાકુ વગર હાલતું નથી, ચા વગર હાલતું નથી. કેમ કે ઈ નશો છે, ઝેર છે. સાહેબમાં તમે સાચા છો, બરાબર. તમે વાતો કરો યાર, તમે એનું વિજ્ઞાન ટેકનોલોજી વિચાર કરી લો, તમે પોતે સમજી શકો છો. ના તમે આ વાત કીધી બરાબર છે કે તમારું વ્યસન થઈ જાય એટલે આપણે જોઈ લઈએ. તમારે હાલે જ નહીં. હવે ખાલી 3 કાવડિયાની 5 રૂપિયાની તમાકુની પડીકી આવે છે, ઈ રોજ જો ખાતા શીખી જાઓ તો એનાથી તમારું જિંદગી નથી હાલતી, એને ખાવું જ પડે છે.
ના મુદ્દા જેવી વાત છે. હવે એક ચા પીઓ છો, જો તમારે 3 વાગ્યા બપોર પછી ચા પીવાની ટેવ પડી ગઈ ને એ 3 વાગે ચા નો પડી તો તમારું નહીં હાલે, તો પીવી જ પડે ને કે માથું દુખે. ના એ વાત સત્ય છે તમારી, એ વાત મુદ્દા જેવી છે મનસુખ બાપા. એટલે ભાઈ આ બધી અંધશ્રદ્ધા છે, એમાં નહીં પડવાનું. એ આપણી બધી બકડકોમ રહીને એ આ દેવી દેવસ્થાનમાં સોચી છે. અંધશ્રદ્ધા નથી મનસુખ બાપા, આપણે ટ્રાય કરવી છે, તમને ફોન કરવો વિસી કરે તો ભગવાન કરવાનો છે. અમારો તો એવું છે, વિસી કઈ છે જ નહીં ભાઈ. એ અમારો પનારો કરે ને એને વિસિક જનાવર કરતા જ નથી. અમે મોટા જનાવર તો અમે છીએ, બીજા કઈ ક્યાંથી? ના એમ તો આપણે તમે મને કઈ કીધું એટલે મારે તમને એમ કહેવાતું નથી, તો તમે કીધું ને કે વિસી કરે એટલે મને ફોન કરવો, એટલે મને એમ છે તમે મંત્ર કરી નતાવી દીધું. અમે આવા મંત્ર માનતા જ નથી. એ મંત્ર બોલનારો રહ્યો ને એને કઈ કનક બટકું ભરાવી પછી બોલજે મંત્ર. મંત્ર બાજવા કરાવે કઈ બાદ ભાઈ એને લઈ જાઓ. એને હવે એની પાસે તો મંત્ર જ છે, તો એ ફોન માં તો બોલે એને કઈ ન થતું હોય તો એને કરડાવો. હા બરાબર છે. મંત્ર એની પાસે, ઈ દેવ એની પાસે, પછી એને કઈ થાય? વિસી ગણાને સડતો ન હોય, ઈ ભલે એને નો સડતો હોય પણ નાગ મૂકી દો, એને કઈ ન કરે. મંત્ર છે તમારી વાત હાથી દીકરી. આમ તો એમ નહીં, એની પાસે મંત્ર હોય, એને કઈ બટકું ન ભરે, એને બટકું ભરે ચડે નહીં, એટલે પછી મંત્ર બોલ્યા કરે અને ઓલે બોલે બટકા મેર્યા કરે, એને મંત્ર ચાલુ રખાય. એટલે આવા ગેલ એગ્રીમેન્ટ પાર નથી. આમાં દેશમાં આમ જ આપણે દુઃખી થઈ ગયા. આમાં પડાય નહીં. ના આપણે તો ક્યાંય આ તો ક્યાંક ફિલ્મમાં હોય કોઈકનો કઈડો આપણે મૂલી બુલી હોય તો આપણે તો એવું હોય ને તો સીધો દવાખાને લઈ જવાનો, 150 રૂપિયાની ઇન્જેક્શન મારી દે એટલે તરત જ ભાઈ નહીં મંત્ર બોલવું નહીં કાંઈ. બરાબર. બીજી લપમાં પડાય નહીં. એમને તમે મને માનતા નથી, ભલે તમે ન માનતો તમારો પ્રશ્ન હું માનવાની વાત ન કરો. સાંભળો, ઈ માનો છો ઈવડા ઈ દુખી છે, અમે નથી માનતા એટલે અમે સુખી છીએ. ઈ વાત સાચી છે. જેટલા માને છે એને ઘરે ખાવા ખીચડ્યું નથી ને આવા મંતરમાં પડ્યા છે. અમે તો મંતરને માનતા નથી તો અમે મહાન બધે જ સુખી. ના મુદ્દા જેવી વાત છે. કરોડપતિ માણસો છે કોઈ થોડાક માનતા હોય. બરાબર. તમે સમજી ગયા. અગર તમે आज फोन તમે अंबानी करो ना, अनंत अंबानी के वीसी जो काटता है तो उसमें क्या करना पड़ेगा, तो वो बोलेगा કે દવાખાને જવું. એને ખબર જ નથી. મંત્રની વાત ન કરે સાહેબ, એને ખબર જ નથી. આપણે તો માતાજીને નિવેદ કરવામાં દેવીરા નોડિયા, પિતૃ પાવામાં દેવીરા નોડિયા, હરાજ નાખવામાં દેવીરા નોડિયા, આખું કુટુંબ મહિને દેવના બધા કારખાના હાલ્યા જ આવે છે. દૈજામાનું પતત ગણેશ ભગવાન આવે, ગણેશ ભગવાન નું પતત શીતલામાનું આવે. 33 કરોડ દેવતા તમે બાપ નિવેદ કરીને નવીરા નરીઓ પૈસા બધા એમાં વી ગયા. નહીં મનસુખ બાપા, એમાં તમારી વાત સાચી છે. આમ જો એમાં શું કીધું કે આપણે આ નિવેદ હોય માતાજી નું કરી બરાબર કરીને કે આપણે ગાયને ખવડાવી દઈએ, ગાય કે માંડી પડે બરાબર એનો ખર્ચો આવે કે પાપ આપણે આપણે એવો લોકો કે નથી એમાં ઘર નાખી દઈએ કિલો 2 કિલો તો કે ગા માંડી ન પડે. હવે એવું જ મેં કોઈ જોયું નથી ઘર રાખીને ગાને ખવડાવે એવું. ભાઈ આ બધી વસ્તુ છે ને અંધશ્રદ્ધા છે, એમાં પૈડે તમારું કઈ વરે નહીં. આ કડુકાની અંદર કેટલા આપવા બે ત્યાં તને બધા એકઈ નાગ નથી, મણિસર એકઈ નથી. શું કર્યું છે? બોલા ભોપીડિયા રાખ્યા હોય એટલે હું ધોઈડમાં પડ્યા રહી. બાપો મણિધર હોય ઈ રહી એને બુફાડો માર્યા ભેગો મોરલીઓ ડગડગાવી દઈએ. ના એમાં તમારી વાત મુદ્દા જોઈ છે. હા, જ્યાં મણિધર નીકળ્યો હોય ને તો બાપા ત્યાં વાદીની રાઈડ પડવી દઈએ, એવા મણિધર નીકળે. ના સત્ય વાત, વાદીની રાઈડ બોલવા છે, આખી વાત છે તમારી. કેટલાય વાદી નાક કરડવાથી મરી ગયા. ના મુદ્દા જેવી વાત છે. તમે કોક વાદીને પૂછજો કે તમારા વંશવારસો શેમાં મર્યા, નાક કરડવાથી મરી ગયા. ના એટલે કેવાય કે હોમાં એક મણિધર નીકળે એમાં તમે હાથા જવો. હવે ઈ કઈડો હોય ત્યાં મંતર બોલવાનો મારો નહીં, તરત ટેટી ફાટી જ રહી. એમ નહીં મણિધર તો મોહન બાપા મનસુખ બાપાને કોઈ કઈ રીતે ભૂટ્યો એમ કે છે કે એના માથે આમ લાલ બત્તી ચમકતી હોય હીરા જેવી આખી છે. ઈ મને તમને સમજાવવા હાટું થઈને લાલ મોટી હમકતું હોય ને એમાં હીરા ટાક્યા હોય ને તમે જોવા ગયા છો. ના આપણે નથી જોયું એટલે મેં તમને પૂછું છું. મેં નથી જોયું એટલે તમે જોઈએ મણિધર એમ. ભાઈ મણિધર ક્યાંય બહાર ન હોય કે રાઈટી હોય એમ કે છે. નાનો કે સારો ખર્ચો હોય ને એને મત થઈ આમ બચી જવું આમ કોઈ કે હીરો એવો હોય. જામનગરમાં મારા મિત્ર છે, એ નાગ પકડવાનું કામ કરે.
એને તમે ફોન કરજો. કેટલા પ્રકારના નાગ હોય એને, કેમ કે ઈ એમાં ભણ્યા છે. ના ઈ વાત તમારી સાચી, જો તમે ભણ્યા ના મુદ્દા જેવી વાત છે તમારી. એટલે ઈ એને છે ને પકડવા, અને એની પકડવાની પ્રેક્ટિસ હોય. ઈ ભોડેથી જ પકડે, કુદરત ન પકડે ને બાબો બટકું ભરી લે. નહીં તમે પ્રેક્ટિસ જેટલા માણસને પકડવા હોય ને તો ડોકાથી જ પકડવા પડે. તમારે જનાવરને પકડવું હોય ને તો મોઢેથી જ પકડવું પડે. નાગને પકડવું હોય તો મોઢેથી જ પકડવો પડે. ગમે એને મારવું હોય તો મોઢેથી જ મારવો પડે. એ આવા નાવા ગઈકા ઉભા કરીને જિંદગી માણીની બગાડી. ના મનસુખ બાબા વાત સાચી તમારી કે આપણે ટ્રેન કરતા તમને આવડતું નથી, હું ડોક્ટર બેહાડતું તો ક્યાંથી મેળ આવે? બરાબર છે ને. ઘણા બિચારા આવી રીતે મંત્ર બોલવા મરી ગયા છાપામાં છો. માતાજીને મોઢે કેટલી ફાટેલી વીછી કાઢવામાંથી મરી ગયા. એ દવાખાનાનું કીધું નહીં કે બરાબર તમારા તો રોકવો જવાબ હોય. તમે નહીં તો હું તમારા વિડીયો જોઉં એટલે મને એમ થયું કે મનસુખ બાપાને ફોન કરીશ કે મનસુખ બાપા ઈ મેં જોઈ લીધું. ગમે એવો માણા હોય ને તમે કહી દો તો ગમે એવું આવતો રહે. અમારે કાંઈ નથી, અમારે બોલવાનું, સાચું બોલવાનું. તો હું તમને કહી દઉં હા દેવ હતા હો ભાઈ, અને તું ક્યાંય જાતો નહીં, મરી જાઓ. ના વાત તમારી બધી મુદ્દા જેવી છે. તમે ચોક હોય એટલે કહી દો છો તારાથી કાંઈ ન થાય. ઉભર્યો તમે વીસી વાતો કરો, કહું છું કે મસર કરડે મેલેરિયા થઈ જાય બાપુ 8 દી દાખલ કરવો પડે. તમે હાચા હું જોયા. વીસી ઉભર્યો, વીસી મોટો મસર, મસર મોટો વીસી તો વીસીમાં તો મંતર બોલે મટી જાય છે. આમાં તમારો બાપ પાટલા ચડાવો તોય બચતો નથી. ના નહીં તમારી વાત સાચી છે. આમાં મચ્છરમાં હાથ ગણાય ને પાટલા ચડાવવા મુદ્દાની વાત છે. અને લેબોરેટરી કરવી પડે. હા એમાં તાવના પ્રકાર હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, મેલેરિયા હોય, વાયરસ હોય. હવે બીજી વાત પૂછું, મારે તો કઈ કામ નથી, તો તમને પૂછું છું, વાત સાંભળજો. ના બરાબર. આ તમે જો મેં કાયદેસર વાત કરી તો તમે મને કાં ટુકારે નો ગાઈડ નો વાત કાયદેસર કરી વાત કાયદેસર જ કરો છો ને તમે. અમુક ગેલાગીરા હોય ને બસ કેતા હોય બધું હોય. તમારે આમાં બધી બરાબર છે ને કે આને એને હળવું જ પડે. મારા કહેવાય છે ને કે કોઈ ગાંઠો આવે તો હું નમતી દઈ દેવાની કે ભાઈ ભૂલાઈ ગયું તો કરવાનું ન હોય. તો તમે ગમે એ કહી દો છો એ પાકું ફાઇલ કરી લે તો કે એમ જ કહી દો એ પાકું છે. વાતો સાંભળી ભાઈ બધાને યાર. બરોબર. એટલે એ ક્યાંય માતાજીમાં દેવી દેવતા પડી દુઃખી થતા ને એ જે હું કહું મનસુખ બાપા આ માઇન્ડ યુ કરો છે ને આ બધું. હવે હું તો તમને એમ કહું છું કે માઇન્ડ યુ કરો, કોઈ ભગવાનના માઇન્ડ હુકમ અપમાન કરો. આપણા જીવતા છે ત્યાં સુધી બધી માયાની છે. તમે મરી જવાના, હું મરી જ જવાનો છું. હું ક્યાં અપમાન કરું? હું ક્યાં અપમાન કરું? અરે મારા બાપા તમારા ઉપર કેસ થયો તો બહુસર માનો નતો થયો. ઈ તો કેસ તો થાય. તમે જેટલું બોલો આમાં તમારી માં કરવો હોય તોય થાય. મેં તમને કીધું ગાયર નો દો તોય થાય. હા બરાબર. મેં તમને ફોન કર્યો ને એ વાતમાં તમારી તમારી માં કેસ કોઈ પણ માણસ કરીએ. તમે ફોન કરો એમાં કેસ થાય. હા હું સમજાઈ મેં તમને કીધું ને આટો પાડી ગઈ બરાબર છે ને કે આપણે ફોન કર્યો કઈક બોલે એટલે થવાનો છે ને એ બરાબર છે ને મનસુખ બાપા. કાંઈ નો બોલો ને મને એટેક આવીને મરી જાવ ને એમાં કરી એટલે તમારે સીધે તમારી માં કેસ થાય. મારા બાપાને ફલાણા ભાઈએ ફોન કરી અને માનસિક ટોર્ચર કરતા એની અટણ મૃત્યુ થયું છે. હવે આને જ્યાં લગન ધરપકડ ન થાય ત્યાં લગન મૂકવા નહીં. મરી જાય ને મનસુખ બાપા મારા જેવા. ઓલા વીસી તો સડતા સડે, આ વીસી સડી જાય ને તો મનસુખ બાબા તમે કીધું ને વાત સાચી છે. ઓલો વીસી ને આ વીસી એ આમ જ થાય. તમે કીધું ને એ રીતે કહું મને હુમલો આવી જાય કે મારા બાપાને માનસિક ત્રાસ જોઈએ છે. તો તમે તમારી વાત ભગવાન બરાબર છે આ બધી. અને વીસી કઈડે ને એમાં મરશો નહીં. નાક કડશે ને એમાં મરશો નહીં. જો માણા કરડી ગયો ને તો તમારો બાપ કોઈ કીધું ઝેર ઉતરશે નહીં. ના મુદ્દા માણાનું ભરવાની સાચી વાત છે તમારી મનસુખ બાપા. એટલે સંસારમાં કઈડા ને માણા કરડી ગયા ને એમાં મરી ગયા. ના એ મેં તમારું જોઈ લીધું. માણસ બટકું ભરી જાય. બીજી વાત ભૂલી જાઓ. ના એ સાચું જ છે તમારું. બરોબર. હવે તમારું ગામ કયું છે? મારું ગામ આમ રવની બાજુ, કલાણા બાજુ. કઈ બાજુ? આમ રવની જોયું, રવની જુનાગઢ બાજુ. ના એમાં એ બાજુ રહી ભગવાન વાડી. તમારું નામ શું કીધું? રૂડાભાઈ. હે રૂડો રબારી. રૂડાભાઈ. હા રૂડાભાઈ. આખું નામ? રૂડા. તમે તો મનસુખ બાબા આખું નામ એટલું બધું શું કામ છે ભગવાન?
નામ આમાં એવું હોય કે સરનામું પૂરું મારું કેમ હું સરનામું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો કોબરા. એમ નહીં, તમે મારું સરનામું આપો, મેં તમને કાંઈ કીધું નથી, તમે મને કાંઈ કીધું નથી. અરે એવું કહેવાની વાત નથી, ખાલી પૂછવું. તમે ફોન કર્યો તમારું નામ તો પૂછવું પડે ને, કે નામ પૂછવું. હવે રબારી તમે આટલા 20 કિલોમીટર માં આટલા એરિયામાં કેમ ધૂળો રબારી, એટલે બાપાને કહું છું આપણું નામ જ એવી થઈ ગયું છે. એમ નહીં, આખું નામ. જુદા મેં તો મકવાણ. હાલો બસ બસ. અને ગામ કયું કીધું? કલાણા. કલાણા તાલુકો. અરે મનસુખ બાપા તમે તો ઉપાડ્યું ધોળાજી, બોલો. અરે હા લે, આ વીજી ખરાબ છે લે. ના ના, વાત સાચી છે. મારાનો વીસીનો ભરવાની બાપા મનસુખ બાપા એ મારાનો વિશ્વાસ ની સાચી વાત કરી. ક્યાં બાપા જેવડો છો? એ હા, હું ક્યાં બાપા જેવડો છું? તમારી ઉંમર કેવડી? તમારી ગીરે છોકરા ને ગીરે છોકરા હે ને એટલે અમારી ભાષા હોય બાપા બાપા કરી. સમજ્યા? તમારી ઉંમર કેવડી? મારી અત્યારે 33 તો છે, 33 વર્ષ. મારા 40 વર્ષ થઈ ગયા. મારા છોકરાને 23 વર્ષ. હું 14 વર્ષ નહોતો તે પેલા તો નાનેથી લગ્ન કરી દેતા ને. હા, એ તો મારામાં થઈ ગયા હાથમાં થવો તમે. પણ એમ નહીં, તો હવે આમાં પછી છોકરા ગીરે છોકરા હોય એમાં બાપા ગઈ એમાં હું થઈ ગયા. તમે એક ડોહીમાં જવા તો મને એક ડોહીમાં મેં એમ કીધું મને દાદા કયો તો મને વાંધો નહીં. તો એમને એક ડોહીમાં મારી વાત સાંભળો. અમારા ગામમાં એટલે મેં એને કીધું ડોહીમાં બેઠા ને, તો મને કે ડોહીમાં કેને કે મને કે ઊંધું કરી લ્યો. એટલે માણસ નો આગળ કઈ ભરવો નહીં. ના ના, અમે તો દાદા કહી દે વાંધો નથી, કેમ કે અમે દાદા લાયક તો થઈ ગયા છે. પણ મૂળ શું છે, તમે અમારી કરતા મોટા હો ને આવું કયો સારું ન લાગે. એટલે સંસ્કૃતિને હાથ લાત ન લાગે. નહીં તો એટલે બાપા નો કહેવાય કોઈ નહીં ને. બાપા કહેવાથી પરિવાર થાય. એટલે એ વાત સાચી છે. એટલે આપણા બાપા સિવાય કોઈ બાપા કહેવાના ન હોય. સમજાય? કોઈ દાદા કેવું એ સંસ્કૃતિ વિરુદ્ધ નું છે. ના ના, એ મને તમારી વાત સાચી છે. હું તો આપણે તો હું પણ કોઈને આમ બોલું છે, આપણે મોટાથી બોલશે એટલે મર્યાદા રાખી. બીજું તો હું હોય મનસુખ બાપાને કહું છું. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, યુટ્યુબમાં ચડાવવાનો. વીસી કહી રહ્યો. ના 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 ના, ભગવાન તમને હોવાળા ના કરતા નહીં. આ બાજુ નામ જ ત્રીજો ફેમસ જ થઈ ઉમી. હે ફોટો જીને ચડાવવો પડે મનસુખ બાપા. જે માણસને ઓળખતું ન હોય ને એને ચડાવવાનો હોય. તમારો ફોટો મોકલો, આપણે વીસી કહી દો ને. આ વીસી ચડાવવો છે. તમે તો ઉતાર્યો મનસુખ બાપા મને અત્યારના બોરમાં. ના હારા હાજુ કહું, આ પબ્લિકને ખબર પડે વીસી કહી દે શું થાય. ના ના, હું વાત કરતો તો મનસુખ બાપા હાચી તો તમારી કોઈ મજાકની વાત નથી કે તમે કહેવાય ના. બરાબર, કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં ચડાવી છીએ. ફોટો તો મારા વિરામાં જંગલમાં ક્યાં ગોતવા જાય? મોબાઈલમાંથી જાય ને, મોબાઈલમાં નંબર ગોતલી જાય, ફોટો ન ચડે. ફોટો આમાં ચડાવેલા હું એ તો જે માણસ ફોટો જેને ફેમસ થવું એનું કામ છે. જે માણસ ફેમસ ની વાત નથી ભાઈ. જો આ ફેમસ ને એ બધી મેટર છે ને અલગ છે. ફેમસ તો તમે તમારા કર્મથી ફેમસ થાવ. હા, એમાં સાચા તો તમે ફોટા મૂકીએ ફેમસ ન થાય. ફોટા તો આ પોલીસ વાળા પકડે એમાં આવે છે, પણ એમાં ફેમસ ન થાય, એમાં ગુંડા જ ગણાય. ના હા ભાઈ, મને આ વીસી ની ખબર પડી ગઈ કે હવે વીસી કરી દે તમને ફોન કરવાનો. મને ફોન નહીં કરો ને, હું દવાખાને લઈ જવાનું. સમજાઈ ગયો મને. એમ તો તમે ન કરો મંત્ર ફંત્ર, પણ એનું કામ સારું છે મનસુખ બાપા. ખોટું નહીં બોલો મનસુખભાઈ. આ બધું તો કરડાવ્યા કરો, જ્યાં કરો. બીજું એ દવાખાને નહીં, મેં છોકરાને કર્યો ને મેં ફોન ઉપર વારે કરીને 2-3 જણાનું કામ એવું કરી દીધું. ખોટું નહીં બોલું. હા વાંધો નહીં. તો હવે તો તમારે સિંહ બી સામે આવે ને તોય તમારે કાંઈ થા નહીં, કેમ કે તમારે તો મંતર લઈ લેવા. એ વાત તમે સિંહ નું કીધું ને, એ આપણે ગામ છે ગઈ બાજુ સિંહ ની દાઢ કે થઈ રહી હોય. મેં તો વાત સાંભળી કે એ મંત્ર છે આમ કોઈ ગઈ બાજુ. એ બીજું બધું ગલકા કાઢી નાખો, અમે એમાં ન માની. એ આંગળી દવાખાના આવી ગયા ને તમારી વાત મુદ્દા જેવી તો નો જ માનતા નથી જાય. અમારે જરૂર જ નથી મંતર ની. બરાબર. મંતર વાળા ઘરે જઈને તો જોઈ આવજો કેવું છે. ના, એ તો અમે જોઈ લીધું. જરૂર પડે આપણે કોઈની વાત આપણે શું કામ કરમ જોવા જોઈએ કોકમાં. બરાબર, કાંઈ વાંધો. તમારો ફોટો મોકલજો. તમારું ઈ પાકું મેં જોઈ લીધું. તમે કોઈને તમે જવાબ દઈ દો છો. જવાબ તો અમે તમારે જે હોય એનો તમે પૂછો એનો જવાબ દઈ. બીજું અમારે શું જવાબ દેવાનો? ના, ઈ તો ના, આમ કોઈ થોડી ગાંડાઈ કરો તો તમે આમાં ગાંડાઈ કરો એમ. અમે કરી જ નહીં, કાપી નથી મને. ઈ તો બરાબર. તમને તો કેટલા ફોન આવતા ને એમ તો હાલે નહીં ને. અમે કાપી નાખી બોલો.
હા તો બરાબર મેં તમને વાત કરી તો તમે આખી કાયદેસર ની કહાની કરી કે વિષ્ણુ કે મંત્ર ન હોય. નહીં, એ તો તમે આ અંધશ્રદ્ધાની વાત કરી ને એટલે તમારી હારે મેં વાત કરી, નકર હું વાત કરત નહીં, કાપી નાખ. પછી એક બીજું હજી એક અંધશ્રદ્ધાની વાત કરું. પછી આપણે ઝૂકો રાખ્યો ને ઝૂકો, હે આ ઝૂકો આપણે દેશીમાં શું કે આપણે આંખમાં લાગ્યું હોય તો આમ રાડું બારું, હા એને ઝૂકો કરી, આપણી ભાષામાં ઝૂકો કરી ને, હા તો એને મારી કે તેલથી મત્ર એ મેં જોયું નજરી. એટલે આખી જિંદગી બધા મતરવાનું કામ ચાલુ રાખ્યું છે, મતરવાનું એક બંધ કરી દો એટલે સારું છે. હા તો એ મેં જોયું ઘણા નીચે ઓલો કરે અને કંઈક લાગ્યું હોય ને આંખમાં તો એ ઓલો કંઈક કરે ને તો એમાં ટીપા પડતા હોય કે તેલનું એવું હોય, એ મેં જેવું તેવું જોયું છે. એ ભાઈ ઈ છે ને એ પોતાની ગ્રંથિ છે, એમાં અમારે કાંઈ લેવા દેવાનું હોય. એ અમારે કાંઈ કોઈ મતલબ જ નહીં. ના એ તો બરાબર છે તમારે આખું મતરાવા જાવ ને કાલ તો તમે મૂતર નો ઉતર દે મતરાવા જાવ તો તમને સમજાવે કોણ? હાલો મને કયો છે. મુદ્દા જેવી વાત છે તમારી. હવે તમે જો આખું મતરી દે ફલાણું મતરી દે એ બધા કોણ મતરાવા જાય? બુદ્ધિ વગર ના હોય. બુદ્ધિશાળી માણસ ક્યાંય ન જાય. હવે ગાંડે ની વાત મંત્ર કરવા જાય એમાં તમે હાજર જ છો. હા એટલે એવી વાતો કરો, એ બધી હાવ લોન્ડિયસ વાતો છે, એમાં કઈ પડવાનું ન હોય ને એવી વાતોમાં ખોટો ટાઈમ બગાડાય નહીં. બરાબર? એટલે એવી બધી આવું તો બધું હાઈલાઇટ કરવાનું છે. એ બુદ્ધિ વગર ના હોય, આ કરતા હોય તો અમારે એની ભેગું બુદ્ધિ વગર નું નથી થવું. ના એ તો બરાબર છે ને તમારે કરવા દો. ભલે તમારી ઈચ્છા હોય તો આમાં ફોટો મોકલી દો. ના ભગવાન આપણે ખુદ ફેમસ છે એની ઈચ્છા તો નહીં. 20 કિલોમીટર સુધી આમ 20 કિલોમીટર આમ 20 કિલોમીટર આમ 20 કિલોમીટર નહીં, આ બહુ જ્યાદા કિલોમીટર હાલવાનું. ના ભગવાન આપણે વાતો કરી સત્સંગ ની આવી ગયું બસ, બીજું હું હોય મારા વીરા. તમે વગર ફોટો મૂકી દેવો હોય ને કરતા તમે ફોટો કયો થાય. હું ખાલી બોલાય ને એવા તમે સમજી કે ખોટા નથી મને આવો તો મંજૂર તો મૂકી દો, ખોટી વાત આપણામાં હોય નહીં. વોટ્સઅપમાં ફોટો મોકલી દીધો મગજ. એક દી મોકલી દે. હું એકની વિચાર કરતો હતો કે આ શબ્દ એને મનસુખભાઈને પૂછવું છે તો ખબર પડે કે સાચું છે કે ખોટું. તો તમે કીધું નહીં વાત મુદ્દા જેવી નીકળી ક્યાંય કે એવું કાંઈ છે નહીં. મંત્ર બંત્ર દવાખાને વહી જવાય. આ ડોક્ટરની ડિગ્રી મેળવવા કરોડોના ખર્ચા કરે છે ને તઈ ડોક્ટર બને છે, એની પાસે ડિગ્રી હોય છે. એમાં તમે હાખા છો સાહેબ. જો કિડની બદલાવી નાખતા હોય ઈ ન્યા ક્યાં મંત્ર આવતા છે? ના આ જો જીવા તમે હાચા તો કિડની બદલાવી નાખે છે. આ વાથી લઈ આવે કેટલા બીજા ગામ બોલાવે મલકમાંથી. તમારું બ્લડ છે એ કયા ગ્રુપનું છે? રામને ખબર હો ભગવાન. મંત્ર વાળાને ફોન કરીને લાઈનમાં લઈ ગયો ને ગ્રુપ જરીક જોઈ દઈએ. એ નોકી વાત તમારી સાચી છે. વીસી જેવું વીસી જેવું ઝેર ગોતી દે તો ગ્રુપ નો ગોતી દે ભાઈ તમારે એ પોઝિટિવ છે બી પોઝિટિવ છે. ના ના ભાઈ આપણે એને ગઈ થોડીક માતા લાઈનમાં લઈ ગયો કે વીસી નો નથી ઉતારવો પણ કરે મારે ગ્રુપ જોઈ દેવું છે ક્યાં ગ્રુપ નું મારું લોહી. ના ના આપણે નો કર્યો ભાઈ, એમાં બાંધવાનું થતું છે. એમાં શેનું બાંધવાનું થાય? લાવો નંબર મને, હું ફોન કરું. મને નંબર બિચારાનું કામ આટલા એરિયામાં સારું છે તો હું કામ બધાને કોકને હેરાન કરવા દઉં? હેરાન નથી કરવા, ગ્રુપ પૂછી દઈએ એમ કહું છું એટલે મંતર ને બે મળી જાય. અને આપણે મંતર પૂછી લઈએ મહારાજી મંતર બોલો ઈ દો કેવા કલર ના. ના ના મુદ્દા જેવી વાત તમે વાત કરી ને એ વાત સાચી કરી છે. હાથી નહીં, નંબર દો. નંબર મારે જવું પડે આમ છોકરીમાં લેવા નંબર દો એટલે ભગવાન. પછી હમણાં તમે કહો છો ને છોકરાને કહી દો તમે ગપાટ મારો. એટલે હું નહીં ગપ્પા નહીં, તમે કયો એને હું આપણે ખોટી વાત ન હોય ગપ્પા મારવાની સમજ્યા. આમાં મુદ્દો દેવો પડે. અહીંયા સિસોડામાં આવ્યા પછી રહ નહીં કરવાનું ચાલુ થાય. એટલે ફોન હું એને તમને એને તમે આગળના નંબર દો બિચારો એટલે એરિયાનું સારું કામ કરે તો એની કોપની આપણે હું એને પૂછું તમારે કયા ગ્રુપ નું બ્લડ છે એ કહી દો મંતર બોલી તો એમાં હું ખરાબ કરું છું? ના એ કાંઈ નથી. તમારે બહુ ઈચ્છા આમ રૂબરૂ આપણે લાવી ગમે ને રૂબરૂ મારે ક્યાંય નથી જવું કેમ કે મારે એવા માણીને રૂબરૂ કામ જ નથી. એમાં રૂબરૂ ક્યાં જવું? ના તો પછી એને ધીરે રૂબરૂ છે. આ વીસી ઉતારી ક્યાં ગામના? એમના વીસી ઉતારી ક્યાં ગામના? ભગવાન આ વીસી ઉતારી ક્યાં ગામના? એ આમ ચેકના છે ધોરાજી બાજુનો છે. નામ બોલો, ગામનું નામ બોલો. ગામ નામ કાંઈ આવડતું નથી, ખાલી એના નંબર મને વાયા દીધા. પેલા પાયા વિહોણી વાતો કરો માં કાંઈક મુદ્દા માથે રહ્યો. આવા લાકડા ઉભા ન કરો.
હું તમને ક્યાં કાંઈ કઈ કીધું? મેં તો ખાલી કીધું, તમે મને સામાન સવાલ જવાબ દીધા કે રૂડા હતા ડોક્ટર માં વહી જાય કે અંધશ્રદ્ધામાં ન રહેવાય. બીજું બધી હું વાત દાદા? સાચી છે, પણ તમે હવે તમારું નામ હતું, ગામ હતું, તો તમે પૂછ્યું તો હશે જ ને. ના એની આમાં હું કીધું, એકવાર હું મારા ઘરનાને વીસી કહી દો તો એ બીજું જવા દે, ગામ બોલો. કીનું હે? એનું તો ધોરાજી, ગામ કયું ધોરાજી નું. અને ભાઈ નામ? હવે આપણે કોઈ નામે નથી પૂછ્યું, કોઈ ભરવાડ કે રબારી છે એ ખબર નથી કેવી જીનાતી છે. આ મા બાપ વગરનું હાલે નહીં લાંબુ. ઓકે, રામ મા બાપ ની વાત ક્યાં આવે? એ આપડી કઈક કઈ એટલે કઈક ક્યાંક ઘરે આવતા હોય તો હું ખબર કરવાની ને ઘરે જઈને મનસુખ બાબા મને નંબર દો હાલો. એના નંબર છે ને હું ના દો, તમે તો એના ફોન ઉપર ઓલા મારું કામ ન કરે, તમે દેવા કરો. તો તમે મૂળ વિશે કઈડાવો છો ને ઉતરાવો છો એવું કરો એમ? હું તો એ બિચારો તમે હજી તમને ખબર છે ને કે અમે કઈડવાનો છે એવું તો તમે જાણો છો કે હું પછી મારું કામ ન કરે, મતલબ હજી તમે કઈડાવવાના છો ને મટાડવાના છો. આવો ફોન ઉપર તમે કઈડાવો. મેં કીધું કે આપણે રૂબરૂ એટલે ઘીરે જાય, બીજું હું એમાં દીવાનું એમ નહીં. તમે ઓમ કહો છો કે મેં જોયું નથી, હવે ઓમ કહો છો કે અમે રૂબરૂ જઈએ, તો તમે હાથા કઈ જગ્યાએ છો? નહીં બાપા, તમે આંબળી લે રૂબરૂ નથી બોલ્યો મનસુખભાઈ. તમે કીધું કે આપણે રૂબરૂ જઈએ, તમે મેં પૂછ્યું કયું ગામ છે ખબર નથી. આ તો એને ગોતી લઈ ગમે ત્યાંથી વીસી ઉતારવા વીસી જાય ને કાલે વહેલો માણસ કામ કરતો બંધ થઈ જાય. ઘટના મનસુખભાઈ કામ છે ના કરવાનું. અમારે ક્યાં એવા કામ કરવા? અમારે વીસી કઈડાવો નથી. વીસી કઈડા એટલે અમને ખબર છે અમે એની કીધે મરવાના નથી, એની કીધે જીવવાના નથી. ના ના, એમાં તમે આ તો ગમે એને ફોન કરીને સીધા જ પૂછો કે ભાઈ આપણું બ્લેક ક્યુ છે તો મંત્ર એવા બધા કરતો અરે હું કરતો, મને વીસી કઈડો છે તો એને હવે નથી કઈડો ને કદાચ એમ કહી દે કે આ કઈડો છે મંત્ર ની બોલો તો બુદ્ધિ વગર નો ગણાય ને. એ તો એમ જ થાય ને. હાલો હું એને હમણાં ફોન કરીને કહું ભાઈ મને બહુ વીસી કઈડો છે મને બહુ સીડ્યો છે, મૈન મંત્ર બોલવા. તો પછી ઉલ્લુ બનાવવાનો બંધ પહેલા ઉલ્લુ થોડુંક બનાવે મનસુખભાઈ. હવે તો કઈ ઉલ્લુ તો ઈ શું કરે છે? તો ઈ તમે સમજી ગયા કે ઉલ્લુ બનાવે, તો ઈવડો એ ઉલ્લુ નથી બનાવતો, એને ખબર નથી મને હાચો કઈડો નથી કઈડ્યો. ઉલ્લુ નાના કઈક ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને. ઓય ભાઈ તમે બીજા લાકડા ભાંગો માં એમ કહું છું, બીજું કાંઈ મને ઢીંડક ચડાવો માં યાર, ખોટો મગજ મારો બગડે એવું કામ કરો માં. ના તમને ક્યાં કઈ સુકારે એને ઉલ્લુ બનાવવાનું, તો ઈવડો ઉલ્લુ નથી બનાવતો. તો એને તો ખબર હોય મારી ભાઈ, તો ઈ તો ત્યાં મંત્ર બોલે તરત જ કહી દે ઓલા મંત્ર કે ભાઈ રવા દ્યો કઈડો નથી. એવા વિશ્વાસ અમે હું કામ કાલો છો મારા ભાઈ? તમે રાખો ને તમારી પાસે, તમે વિશ્વાસ રાખો, તમે બધું કરો, અમને હું કામ આ ગલકા ભટકાવો? હું તો તમને કાંઈ કહેતો નથી, ખાલી બે વાતો કરવામાં હું તમને વાતોમાં હું જે ખોટો કિંમતી સમય બગડે, પ્રજાની અંદર ખોટો ગેર મેસેજ ફેલાય અને ખોટી હાવ મેટર વાહિયાત થાય. મારો બાપો આવો હતો ને મારો બાપો તેવો હતો ને અરે એને ભૂકા કાઢી નાખ્યા, એટલે આવા લાકડા ઉભા કરવાના મારા ભાઈ. તમારી વાત વિશ્વાસ વસ્તુ મને એવા વિશ્વાસ અમારે સોતો જ નથી, અમે વિશ્વાસ માનતા જ નથી. અમે દવા દારૂ લેબોરેટરી અને વિજ્ઞાન ટેકનોલોજી માની છીએ, અમારે વિશ્વાની જરૂર નથી. વાત તમારી સાચી છે, તો હું તમને ક્યાં કહું છું કાંઈ તમે કહો છો કે અમારો વિશ્વાસ, તમારો વિશ્વાસ મને ન દો એમ. મને નહીં પણ આખી એમના બીજા કેટલા ફોન કરતા તો એ વિશ્વાસ લાવો ને, હું જોઈ લઉં હાસો છે ખોટો. દિયો નંબર. મારે રૂબરૂ જવું નથી, મને ફોન માં દો તો હમણાં વિશ્વાસ આગળ હું ગોતી લે બેઠા. મને એ પછી ફોન ઉપર કટ કે ને મારું કાન નો તો બધા એક સમજે એવું થાય દાદા થાય ને તો આમાં પછી અંદર જવું પડે. તમે ન કીધું તો ઈ પછી ભલે મારું જે થવું થાય અમે તો અમારી રીતે અમારે કાયદાની કામ આખું બંધ કરી દો. બિચારા માણસને વિશ્વાસ હોય ને એને તમે ફોન કરો ને મંત્ર બંધ કરી જ દે. તો તમે અંધશ્રદ્ધા ફેલાવવામાં તમારો હાથ છે એમ કહો ને? ક્યાં અંધશ્રદ્ધા? હું અંધશ્રદ્ધા મારા વીરા પેલા. તો તમે કહો છો કે એના નંબર નો કેટલાનું કામ થાય છે કેટલું થાય છે, તો તમે તો એમાં માનો છો? કુલ આપણો મટી ગયો ને મને 2 વાર કહી દો ફોન કર્યો તમે બાબા પૂછું તો પછી અત્યારે હું એને હમણાં ફોન કરું લાઈન માર્યો કે મને બીજી કહી દો. હા હમણાં એ મંતર મને બોલવા કોઈને ઉલ્લુ ન બનાવે ને મનસુખ બાપા. તો ઈવડા એ શું કરે છે એમ કહું છું, તમે એ બે ઉલ્લુ બન્યા છો એવું છે. હા આપણે તો કોઈને એવા ઉલ્લુ ન બનાવ્યું મનસુખ. આમાં છે ને કઈક ખુલ્લું થાય કે ભાઈ કોઈ કોણ નામ ઉલ્લુ કોઈને કોઈનું હાલતું હોય બિચારા ક્યાં આપણા પાસે રૂપિયા વીએ છે, આપણું કામ તો દે છે ને એમ. કરો મજા કરો, રાખો. જય માતાજી, આવજો.
હાલો